ના મારું પોસા પાસીસ ના જગરામો પોસા પાસીસ ના જગરામો મારો હીરો કોનો વગરામો અરે ઉત્તરમાં ગોતું હું તો દક્ષિણમાં ગોતું કયા રે એ મલકમાં આહા અરે હીરો તો મુવો ખોવાનો પણ અત્યારે લગ્નનો ગારો ચાલે છે મુહૂર્તની તૈયારી કરવી પડશે મારી મુહૂર્તની શેમ અત્યારે જો ત્યાં ડીજે વાગે છે ને મને રવાતું નહીં લગ્નનો ગારો છે એટલે દશરથજી પાસે જવું પડશે કે શેમ કહેવું પડશે કે મુહૂર્ત કઢાવો તે મોહનતાર ખાવા થાય ને કહો ઓમ નામ છેટલા દાડા જતા રહે હા મામા આપણે કંકુત્રીઓ જો રમવાની છે ને એ હવે આપણે આ ફઈનારી આલવાની છે જો આ ફઈની આ ફઈની છે પછી હવે આપણે ત્યાં માસી રહે છે ને એ રહે છે આ બધી કંકુત્રીઓ પાછી એક ભૂલી ના જાય પાછું જો તને કીધું ને કે આપણે રમણમાં પાછા કે અમને ના બોલાય એવું થાય પાછું આટલી બધી કંકુત્રીઓ આ વાયકવાળી આજે જો આ વાયકવાળી છે ને આજે એ આ પેલા ભુવાજી ના ભાઈ આ બુવાજી એટલે અરે ભૂલ ના થાય એવી ઓળખ જે ખાશો તું હા વાંધો નહીં આ બધી કંકુત્રી હું હાલવા નહીં જોઉં યાર અરે બધી હાલવા છો એટલે પછી જવું જ પડે કે અહીં કાનું મોકલશું. શું કહેવાય ફૂમતીબાઈની કંકુત્રી તો કોણ હાલવા જાય આટલા બધા તો અમે તું જાજે કે આ બધી ભેગી ના છે ના ના ભાઈ એટલા બધા કોઈ નહીં જાય જો આ બધી કંકુત્રી તમે રાખો દે લ્યો આ અરે બીજી મોલ લે આ ગોમની આ હેતરની હું હાલવા નહીં જો એટલે બધું લોબે અમે જાજે કહીએ એટલા ના, પૈસા ના, હું ના, લોબન ના. પડે છે તો નહીં આવે જે હાલવા આવે ને એમ કહેજો ભાઈ હાલ લે આવો આટલા બધા લોબે કોણ જાય એટલે જો તો સારું હતું વળી મારે પાછું કાનું ના મોકલવું ના છે? તમે મામા હાલ લે આવજો હું નહીં જોજો અને પણ જાજે કે તું ના યાર ના 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 એ ફૂમતીબાઈ શિખર કેટલા રૂચી એ વગાડે શું, એટલે શું? કોણ જાય પેલા આપણા છોકરી તે નેવી વાળા શીખેલા જ છે એ એ તો કૂતરો બૂતરો બધું શોખ હે ને. કોઈ ના પડ્યું ઝળમણિયા ઝાલા એ હાલી સિયા ભાઈની જોલડે ઝળમણિયા ઝાલા આ વૈશાખી વાયરા આયા લગનના દાડા આયા અને હું લગન લેવાનું છે અમે આ બધું હું કહું છું અમારા બે પાછું કાલ 2 દાડા મુહૂર્ત કટાવવાનું છે તે લગનમાં તૈયાર કરવાની છે લગન તો હું તૈયાર કરો હજી આ રમેણોનું જ પટ્યું નહીં ને વાત સાચી છે રમેલો પટ્યું નહીં આ પણ કંકુ અમુક મારું ની કેવું છે આવી દશરથજી લગન નું છે તે લગન તો લેવું તો પડશે જ કા પણ આ સત્તર મહિનો છે યાર આ કંકુતરો જે અમારે રમણનું ઉપરથી નહીં યાર સત્તર મહિના જો વિવાહ કરવાનું તમે ઉભા કરો છો યાર હાલ અરે આ પણ મારા પેલો વિવાહ ક્યાં છે હું આ વિવાહ લઈ લેવા પડશે હું હજી બેઠો છું વાત સાચી છે વેવીને કહેવીએ બધી પણ આ રમણે બમણે સત્તર મહિના પટી જવા દો પછી વિવાહ કરીએ છીએ અમારા 5મા મહિના વિવાહ ચાલુ થવાના છે બધા એ વાત સાચી છે પણ મારા હું પેલા લોહી પીધો છે આખો દાડો ફોન કર ટચ ટચ કર અમે શું કરવાનું મારે કે હાલ મુહૂર્ત કાઢે દાદા આમ લઈ લેવાનું છે વિવાહ કરવા છે મારા ઈવોને તમે હાલ કયો શાંતિ રાખો આ રમણ ને બધું પટી જાય ગયો એટલે આપણે શાંતિથી પછી વિવાહ લઈએ કરીએ પછી આ મુરત બુરત કઢાઈએ બરોબર વાત. શાંતિથી વાત સાચી છે મારું કેવું રમેલો પણ હું શું કરું યાર મારા વેવાય મોનતા નહીં ને હવે વને હું ઠૂંસકે કૂદી છું હવે વન ઠૂંસકા લેવા છે વડી જેમો વાત સાચી છે પણ કોક કયો આ સત્તર મહિનામાં માતાજીના દાડામાં આપણે લગન ને બગન કરીએ છીએ કે એટલે પછી આ જોવો છો નવા રોગ આવ્યા છે કોરોના વચમાં આવી ગયો પર પાછો કોરોના અહીં બધાને ડફલાઈ ના આ વિવાહ તો વિવાહ પણ એક આદા ઘેર ખબર લેવા જવાનું નતું વિવાહ ખબર નહીં તમને મારે મને વિવાહ તો કરવા નહીં પણ આ વેવાન ફૂલે કે સરસ છે હું મારા વિવાહ કરવા જ પર કે અમુક કે થોડો દાડા હા ખાઈ જાઓ કે આટલો સત્તર મહિને ઉતરી જવા દેવો હું કરું કોક હું ના પૂછન મારા થાય છે છોકરો પાછો કે છે ના વિવાહ કરવા છું મેં કીધું લે છે તમે હા ખા પણ વેવાઈ હું માનતો નહીં હા ખો ભાઈ બેન કે થોડા દાડા જપી જાઓ આ સત્તર મહિને પટી જાજો આ હું ભોણાને કંકુતરી હાલવા મોકલતો હતો હાલ ભણો છે તમારો આ ભોણો છે મારા બુનનો વજેથી બરાબર ત્યાં કંકુતરીઓ કાઢ્યાલી તે કીધું તું માસીની ને અમારા ફઈની હું કહું છું તમારા વિવાહ નહીં થાય ના સત્તર મહિના નહીં તો સારું યાર ના થાય નહીં ના તો કે આ સત્તર મહિના તો બધી રમણે થશે ને યાર જોતો જો કે એ વાત થાય છે. અમે એક દાડો ઘેર હતા નહીં શું કરીએ ના વાત સાચી તો આમ તો મારા ઘેરીએ કહેતા કે સત્તર દેવાના અત્યારે તહેવાર હોય હા તહેવાર શું હોય ને કહેવું? તાણ. અને વાળો અક્ષર સત્તર મહિના હોય પાછું વિવાહ ના કરાય હા અને પાછું વેગન અવરું આવીને પર અવરું આવીને પડે યાર પાછું કાળ વાવાઝોડું વરસાદ આ માતાજીના રમણો ના જોતો મોઢવા બંધ થઈશું અને આ સત્તર મહિનામાં શું વિવાહ ઉભા કરવાના આવશે યાર ઈવોને. એમાં તો મામા હું એમ કહું છું કે હાલ તમે શાંતિ રાખો અને ઈવોને એમ કયો કે ઉતાવળી ઓબા પાકો નહીં અને હાલ આપણા માતાજી નું રમણ ને એવું બધું ચાલે છે કે હાલ માતાજી ના મોડવા શું માતાજીના જ શુભ આવતા. વાત સાચી છે દશરથજી. હું એવું કહું છું અમે વે ભાઈ હા ખાતા નહીં શાયદ દાડે ફોન કર્યા છે કે મારા હાલ મુહૂર્ત કરાવું છે ને હાલ વિવાહ કરવા હાલ હું કંટાળ્યો છું
આમ ભાઈ જો આ 17 મહિના તો મેં કદી આપણે વિવાહ ગામમાં જોયા નહીં કે ડોહાને નહીં કર્યા વેવાઈને એવી બધી ઉતાવળ હતી કે ભાઈ હગું તોડી નાખજે મારા જા કોઈ કરવા નહીં. ના મામા હગું તો નહીં તૂટે જો. ના માનતો હોય તો પછી આ 17 મહિના તો વિવાહ નહીં થાય. ના મામા હગું નહીં પણ તૂટે. દશરથજી હોભળો. સમજાવ પડે યાર મારી વાત વેવાઈને. હોભળો. આમ હગું મત હગું થયું છે બરાબર. વાત સાચી હું છે યાર. તોડી નાખું તો પાછું આવતા વાળે થાય. પણ હું તો કહું છું તમારે જેવા 4-2 મળું અને સમજાવું છું એટલે સારું છે. તમારે અમુક જે છે એટલે પછી દાડા કા પછી દાડા વીસ દાડા રહ્યા. તાળી વીસ દાડા જવા દો કે હું હતું છું. પતી જાય એટલે પણ ઈવન શંકર હું કોઈ પહેરી ગયું છે કે ના હું હાલ મુહૂર્ત કટાવું છું. ના યાર એવું નહીં કરું. અરે 17 મહિના વિવાહ થયો છે પછી 12 મહિના 6 મહિના થતા નહીં કે અરે છોકરો કે મને નહીં ગમતી પેલો કે મને નહીં આ ગમતી. પેલા ફલાણા આવું થાય છે. મારી વાતો પેલા ફલાણા પર છે તેમણે વિવાહ કર્યા બરાબર. તો તમે વિવાહ કર્યા તે મોકો શાળા આવ્યો ના ના જાવ અમુક કહેતો તો ભાઈ હાથ વાદા જાય મારે ઘેર કોમ છે તે ના સાહેબ, મોન્યું ના સાહેબ તમે મને વિવાહ કર્યા 8 લાખ રૂપિયા ખર્ચો કર્યો પછી એ છૂટું લેવું પડ્યું આગળ છૂટું લેવું પડ્યું લેવું પડે અને યાર છોકરાને માતા મગજ ગોડા જેવું થઈ ગયું. લેવો તાણ પછી ત્યાર આવો. પછી એટલે હું કેવું છું મને ખબર છે દશરથજી કે હા, હા. તમે નામ દેવાના દાડા હોય અવસર દેવાના હોય હા. મળવા દેવાના લખવાય અત્યારે રમણ બમણ થાય અને વિવાહ ના શોભું પણ આ માનતા નહીં. આ અમુક જે નામ હતા એવા તમે 2-3 જણા લઈ જાય અને કે અમુક 20 દાડા બાકી છે ને જપી જાવ થોડા દાડા કે હું એ કહું છું કે ભાઈ આપણે અવસર સાથે હરક તો માકુનું નામ હા, હોય બધાને આવે ઢોલ હોય વાગે એટલે હવનું એમ નાચ મને ડેન્સ તો પડે થાય, થાય. પણ હું કહું થોડા દાડા જવા દો કે મને ડેન્સ નું પડ્યો છે આ ડીજે વાગે તો હું એ જેવું નાચું. થાય યાર મને એવું ઉતારે છે પણ આ કીધું અમારે રમણ પટી જાય આ એવું બધું? કંકુતરા સફાઈ દીધી આ ભણો આલ્યા હોય એટલે અમારે આ 2 રાઉન્ડ પતી જાય છે બધું એ અમારા બાદ કંકુતરી આવી નહીં આઈ જાય ભણો કીધું બધા આઈ જાય યાર. એવું છે આ તેઓ આ બાજુ વિનગર બાજુ આલીને પછી તમારે ત્યાં દબાણ છે બરાબર. એટલે કાલી આવશે. ઓહો કંકુતરીઓ તો કોઈને ભૂલ્યા નહીં યાર અમે. ના ના આવશું તો રમણમાં આપો છો આવજો એવું તો છે. તાર. આમ પાછા બેહો જ છો કે નહીં ઓહો, બેહતા? બેહું છું દોઢ હાલશું એમ તો. ઓહો પાછા આવજો. નકર ખાલી એમને પછી સાદર ઉઠીને જતા ના રહ્યા પાછા. ના ના એવું આપણે પાસે શું સાદો ઉઠી આપણે દોઢ હાલશું. ઓહો, ઓહો. ના, એટલે કરતો. બોલો. હું જાઉં ને નાવા તો ઘેરથી મારા ઘેરથીઓને સમજાવું હા, હા. અને હવે ભાઈને ફોન કરું હા હા કે મારા પેલા મોટા છોકરાને જેઠના છોકરાને ભત્રીજાને હારાને ફુવાને ભત્રીજો છોકરાને દાદી મળી ગયો છે તે હાલ બહાર હા, નાખો. ઓહો, હું હા, કાઢી એવું કરો. સમજાવું. ના, ના, એટલે બરાબર. હો શાંતિ તમે હો. હા, હા. હું પણ તમા- જે કરો કમ્પ્લીટ કરજો હા, પાકાભાઈ. complete કરો. ઉતાવળ કરતા ના. ના ના હું જાઉં મારે ઉતાવળ છે પણ અને આ તો વિહોવાનું કહેવાય. હા એટલે હું આ એમ તો હું કોઈ એમ. 2 દાડામાં સારું નહીં છે, પાછું. તમારા વિવાહ તો ના થાય. હા. પણ આમાં વેવાઈ યાર ઠુમકે જરા છે વેવાણનો બે ઠુમકો લેવો છે ઈવોન. એટલે પણ અમારા પાસે ઠુમકા નીકળી છે એનું હું. હા, સાચી વાત છે. તમે એનો શનિ account. ઓહો, હાલ લે હું જાઉં પેલું બાજરીમાં પાણી વાળી છે તો બાજરી. હા, હા. હો? આવજો તાર. હાલ આવજો તાર. હા. હા. હા જોવું છે પણ આ બેવાઈને આટલો વર્ષ છોકરાને કાઢ્યો તા ના 17 મહિનો છે રમણ દાડા સાલ છે ને આ બેવાનું વચમાં લઈને ઊભું કરાવ્યું છે. પણ એ 80 વર્ષ થયો છે આ ડોહાને તો એને હા. એટલી ખબર નહીં પડતી હોય કારણ કે ભાઈ આ કે આપણે 17 મહિનો 17 મહિનો ચાલે છે હા તો આપણે તારી માતાજીના મોઢવા રોપવાના કોઈ હા. લગનના મોઢવા ના રોપવાના હા, અને આ 17 મહિના વિવાહ કરીને તો યાર પછી ના હોય આ દુખાઈને પડે છે. વાત સાચી છે. અને આપણે માતાજીનો આ મહિનો જતો રહ્યો ને રમણ બમણ બધી હા. પછી શાંતિથી કરી તો કશું કોઈ તકલીફ ના, ના, જ ના આપણે તો પડે. ઉતાવળ જ નહીં. કરીએ છીએ આપણે શાંતિથી. શાંતિથી અમુક કોમ પાલ્યા છીએ તાર. તેમાં શાંતિ વિવાહ કરવા છે કે આપણે શું કરવું છે? આ કંકુતરીઓ લ્યો તો ને તમે લઈને જઈને પોકાડી આવો બધે આપણે એટલે વેળા સુધી 2 દાડા પહેલા ઈ પોકાડવી પડે બધાને. જો મોમાં આ બધી કંકોત્રીઓ હું ગામમાં જઈને આલી લે હા. પણ આ પેલી ફૂમતી ફઈ વાળી કંકોત્રીઓ તો તમારે જ આલવી પડશે જો. લે, લઈ જા કે ભાઈ તું ના યાર. ના ભાઈ ના એટલો બધો કેમ? કોઈ જાય નહીં. અરે આ આ તો વળી- સોય વગાળામાં રહ્યું છે ફૂમતી ફઈ હા. કોઈ તો કોઈ સાધને નહીં જાય એવું અને કૂતરો કેરી ખાઈ જાય બગતો. હા જાય એ તો પોકાડ પછી આ આપણે બીજી પોકાડ બધી હું છે. ગામમાં આલી દઈએ હા, બરોબર હળો એટલે એક પોકાડ ફૂમતી ફઈને આબુ હોય તો આવે એ તમે તારે કંકોત્રી ના, આલી ના, આવજો. યુવાને ફૂમતી ફઈને પોકાડી જ પડે યાર. હા હા હારું હું આલ્યો આટલ્યો ગામમાં હા, જઈને મોકલી આવો તાન જોડો. અરે તો હારું, જોયો તો પછી હું પેલાને મોકલું છું કે હા. તમે લઈ આવશે હો તાન. અરે આ એક કંકુતરી દૂધથી ભણાયેલો છો મારે હારો અરે મારા પાસે કોઈ મોકલો પડશે કે